કેશોદ નગરપાલિકા ખાતે બોર્ડ અને બજેટની સામાન્ય બેઠક મળેલી હતી। તેમાં કેશોદ શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો, કોઈ સમાજ લેવલે આવેલા માગણીઓને સંતોષકારક એનો નિકાલ થાય અને એને યોગ્ય થાય એના માટેનું આજે બોર્ડ મળેલું, જેમાં મુખ્ય કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા માંગરોળ રોડ ઉપર પ્રવેશ દ્વાર બનાવી અને મા ખોડિયારની પ્રતિમાનું અનાવરણ કરવાની માગણી તેને પણ બહાલ કરવામાં આવેલી। પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય એનો પ્રવેશ દ્વારને મંજૂરી, પછી બુદ્ધ ભગવાનનો જ્યાં પ્રતિમા છે તે ચોકને તથાગત બુદ્ધ ચોક નામાકરણ કડવા પટેલ સમાજ તરફથી મળેલી માગણી મુજબ જે પ્રસાદ ઓટો છે એની બાજુમાં સર્કલ બનાવી અને ઉમિયા ચોક નામ આપવા માગણી કરેલ છે, તેને પણ બહાલી આપેલી। પછી કેશોદ તાલુકા રાજપૂત સમાજ કરણી સેના તથા યુવા સંઘ દ્વારા જે આપણો બાયપાસ છે ગેટ બને છે ત્યાં રા નવગણની પ્રતિમાનું સ્થાપિત કરવાનો આવેલ લેટર આવેલ એને પણ મંજૂર કરવામાં આવેલું। તથા કેશોદ શહેરમાં આમ તો વિકાસના ઘણા કાર્યો થઈ રહ્યા છે અને એમાં પણ હવે આવનારા સમયમાં વધારો થાય એના માટે સ્માર્ટ લાઇબ્રેરી બનાવવાનું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આવા અને ખાસ કરી અને જે અત્યારે થોડી ફરિયાદો આવે છે તેમાં કૂતરાઓનું ખસીકરણ અને કરી અને એને બર્થ કંટ્રોલ કરવાનું આ બોર્ડમાં ઠરાવ બધા થયેલા છે। અને કેશોદમાં આમ તો મારા કાર્યકાળમાં અમારે પબ્લિકને જેટલા થતા હતા એટલા તમામ કામ કરવાના પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયમાં પણ કોઈ નવા પ્રમુખ આવશે એ પણ શહેરના વિકાસ માટે અવાનવા કામ કરવાના છે અને આ બધાય ગામે મને અને સભ્યોએ જે સહકાર આપ્યો એના બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।